સીસીઈની પરીક્ષા પાસ કરવી છે તો તમારે બે ફેઝ છે. પહેલો ફેઝ છે જેમાં 150 માર્ક્સનું તમારે પેપર આપવાનું છે. એ 150 માર્ક્સના પેપરમાં તમારી પાસે શું છે તો કે 60 માર્ક્સનું રિઝનિંગ છે, ગણિત છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે અને જનરલ અવેરનેસ ને કરંટ અફેર્સ છે. ઓકે, રિઝનિંગ કેટલા માર્ક્સનું તો કે 60 માર્ક્સનું, ગણિત કેટલા માર્ક્સનું તો કે 30 માર્ક્સનું, ગુજરાતી અને ઇંગ્લિશ કેટલા માર્ક્સનું તો કે 15 માર્ક્સનું અને જીએ જનરલ અવેરનેસ ને કરંટ છે કેટલા માર્ક્સનું તો કે 30. એટલે 30 ને 60 90 અને આ 60 એટલે એમ કરીને 150. હવે જો તમે કોન્સ્ટેબલ માટે રિઝનિંગ તૈયાર કર્યું હોય તો કોન્સ્ટેબલ ને સીસીઈનું રિઝનિંગ અલગ ન હોય. રિઝનિંગ છે ભાઈ, બધા માટે કોમન છે. એવી જ રીતે તમે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે ગણિત કર્યું હોય તો એનું એ ગણિત છે. એવી જ રીતે માની લો કે જનરલ અવેરનેસ, એમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ આના આ જ ટોપિક છે તો એ આવવાનું છે. ખાલી ફર્ક ક્યાં પડે છે આ 30 માર્ક્સમાં. જે લોકો પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈની તૈયારી કરતા હોય તો એને એવું થાય કે ગુજરાતી ઇંગ્લિશ નથી આવતું, કાંઈ વાંધો નહીં. એ 30 સિવાય આ 30 ને 60 90 30 120 માર્ક્સનું તો થયું. તમે જે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે તૈયારી કરો છો એમાંથી 120 માર્ક્સનું પૂછાવાનું છે.